લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવા વાડજ ખાતે આવેલા LKMH હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળા અને ગણેશ કન્યા વિદ્યાલય તિરંગા યાત્રા કાઢવામાં આવી. સમગ્ર દેશ આગામી 15મી ઓગસ્ટને લઈને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે, જેને લઈને અમદાવાદના નવા વાડજ ખાતે આવેલા LKMH હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળા અને ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા 12 ઓગસ્ટના દેશભક્તિની લાગણી જગાડતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ. ત્યારબાદ આચાર્ય દીપકભાઈ પટેલે હરીઝંડી બતાવી યાત્રાની શરૂઆત કરી. તિરંગા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રીય ધ્વજ તથા દેશભક્તિપૂર્ણ સૂત્રલેખ લખેલી પ્લે કાર્ડ સાથે નારા લગાવ્યા. વંદે માતરમ, ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા અને આવતા યાત્રા દરમિયાન દેશના શહીદોને યાદ કરવામાં આવ્યા હતા અને સ્વતંત્રતા સેનાનીઓની યોગદાનની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, ભાઈચારાની ભાવના તથા દેશ માટે ગૌરવની લાગણી વધુ પ્રબળ બની ગઈ હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.